સિકંદર પોરડાથી પાંખ્યા સુધીનો હાઈવે રોડ બિસ્માર 14 થી 15 કિલોમીટરનો હાઈવે ડિસ્કો હાઈવે જેવો આ હાઈવે પર 24 કલાક ટ્રાફિકની અવરજવર ચાલુ રહે છે। બદથી બદતર હાઈવે પર વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। સ્થાનિકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ હાઈવે છેલ્લા ઘણા સમયથી મોતને સમાન છે। કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સા ભરે છે અને ડ્રાઈવરોની કમરો તોડે છે। હાઈવેનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે। અલ્તાફ શેખ, કપડવંજ। પરિચય હું જયંતિભાઈ દેસાઈભાઈ પરમાર। આજ તો જે આજે સિકંદર પોરડાથી પાટિયા સુધીનો જે હાઈવે છે તેની પર જે ખાડા પડેલા છે અને આજરોજ તમે જે ખાડાનું પુરાણ કરી રહ્યા છો એ કોના કહેવાથી કરી રહ્યા છો અને શા માટે કરી રહ્યા છો? સાહેબ, આ ખાડા પડેલા છે એટલે અમને આ તો કીધું કે મેં મજૂર તરીકે બોલાય એટલે મેં આ ખાડા પૂરીએ છીએ। કોના દ્વારા તમને કહેવામાં આવ્યું કે આ ખાડા પૂરવાનું? એ તો સાહેબ હવે શું છે, કપડન ડિવિઝન ઓફિસથી હવે કોઈ કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટર સાહેબના કહેવાથી મેં ખાડા પૂરી। કયા કોન્ટ્રાક્ટરના કહેવાથી તમે આ ખાડા પૂરી રહ્યા છો? તો કોન્ટ્રાક્ટરનું તો નામ ખબર નહીં છે। આગળ જે તમારા એન્જિનિયર છે, એન્જિનિયર દ્વારા આજે મોટાના મોટા ખાડા પડી રહ્યા છે અને તમે હાલમાં જે મેન્ટલ પૂરી અને જે વાહનોને જે નુકસાન પહોંચાડવામાં પંચર પડે એવા તમે મેન્ટલો પૂરીને ખાડા પૂરી રહ્યા છો, એ બાબતે આપ શું કહેશો? એવા તો મેટલ નહીં સાહેબ કે જે પંચર પડે, આ તો શું છે જે ખાડા છે એના અમે આ બેડ મિક્સ નાખી થોડા અત્યારે ફરકા કરીએ છીએ। આજે 14 થી 15 કિલોમીટર સુધીનો રસ્તો છે, બિલકુલ ખાડાવાળો છે, ડિસ્કો જે રોડ છે, એ બાબતે આપ શું કહેશો? સાહેબ, એ બાબતે તો આપણે શું કહી શકીએ, પણ આ શું છે અમને અત્યારે અમે જે મટીરિયલ આવે એનાથી પૂરીએ છીએ, મતલબ રાહત થાય એ રીતે। હાલ તો જે આ ખાડા જે મોટાના મોટા ખાડા છે, 4-4, 5-5 ફૂટના ખાડા છે, એની અંદર તમે આ રીતે મેન્ટલ પૂરશો તો કેટલા સમય સુધી આ ટકશે? હવે સાહેબ, એ તો આપણે તો શું કહી શકીએ, આપણે એ તો શું કહી શકીએ, પણ તૈયારીમાં રાહત મળી જાય એમ આ ગાડીઓના। રોડ કોન્ટ્રાક્ટરોએ પોતાના ભર્યા ખિસ્સા અને ડ્રાઈવરોની અને સ્થાનિક રહીશોની તોડી કમરો અને વાહનો। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની અંદર જે સિકંદર પોરડાથી પાંખ્યા સુધીનો જે રસ્તો છે, જે રાજસ્થાનને જોડતો જે હાઈવે છે, એ હાઈવે પર જે મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જે 2-3 ફૂટના જે ખાડા છે, એ ખાડાને લઈને વાહન ચાલકોને અને સ્થાનિક રહીશોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આપને કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય બતાવી દઈએ કે હાલ તો જે હાઈવે પર જે ખાડા પડ્યા છે એ જે બદથી બદતર અને મોટા મોટા જે ખાડા પડી ગયા છે, ખાડા પડવાને લઈને અકસ્માત સર્જાવાનો પણ સંભાવના રહે છે। અને હાલ તો જે આ રોડ છે એ રોડ બિલકુલથી ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ તો આ જે રોડ જે મહારાષ્ટ્રથી લઈને કે રાજસ્થાનને જે આ જોડતો માર્ગ છે અને ટ્રાન્સપોર્ટેશન માટે જે ટ્રકો ફરતી હોય છે એ ટ્રકો માટે જે રાજસ્થાન સુધી જે ટ્રકો જતી હોય છે, મહારાષ્ટ્ર સુધી જે ટ્રકો જતી હોય છે, તેને લઈને આ રસ્તો હાઈવે પર વાહન ચાલકોની અવર જવર વધારે રહેતી હોય છે। અને અહીંના જે સ્થાનિકો છે એ સ્થાનિકોને પણ પોતાનું બાઇક લઈને ખરા ચોમાસાની અંદર નીકળવું હોય અને જે 2-3 ફૂટના જે ખાડા પડ્યા છે, ખાડાની અંદર પાણી ભરાય તો ખાડો ખબર પડતી નથી અને જો બાઇક લઈને ખાડાની અંદર પડે તો હાથ પગ ભાગે। એ બિલકુલથી તમે કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય જોયા છે કે જે મસ્ત મોટા જે ખાડા છે એ ખાડાને લઈને વાહન ચાલકો અને ડ્રાઈવરોની કમરો એક થઈ ગઈ છે। ઓલિકા ન્યૂઝ સાથે ઇમરાન વોરા, ખેડા, કપડવંજ।